દમણનો દરિયો આજે પણ લાલ ગુમ 15-20 ફૂટ ઊંચા તોતિંગ મોજા ઉછળ્યા। વલસાડ જિલ્લા સહિત સંઘ પ્રદેશ દમણનો દરિયો આજે પણ તોફાની જોવા મળ્યો। દરિયાના પાણી કિનારો વટાવી અને દેવકા બીચના સી ફેસ રોડ પર ફરી વળ્યા। છેલ્લા 3 દિવસથી વલસાડ જિલ્લા સહિત દમણનો પણ દરિયો ગાંડોતૂર બન્યો છે। આજે તો લાલગુમ થઈ ગયો હતો। દરિયાદેવ એવા ગુસ્સે ભરાયા હતા કે મોજા 15 થી 20 ફૂટ ઊંચા ઉછળ્યા હતા। ઊંચા તોતિંગ મોજા દરિયા કિનારેની પ્રોટેક્શન વોલને અથડાઈ અને દરિયાના પાણી કિનારો વટાવી અને રોડ પર આવી ગયા હતા। આથી પર્યટકોથી સતત ધમધમતો દમણનો દરિયો કિનારો ખાલી ખમ જોવા મળ્યો। ઓછી સંખ્યામાં પર્યટકો જોવા મળ્યા। સલામતીના ભાગરૂપે દમણ પ્રશાસન દ્વારા લોકોને દરિયા કિનારાથી દૂર રહેવાનું સૂચન કરવામાં આવ્યું। આમ છતાં કેટલાક લોકો તોફાની મોજા સામે ઊભા રહી અને સેલ્ફી અને ફોટા લેતા પણ જોવા મળ્યા। ગુજરાતથી હજુ પણ ચોમાસું અંદાજે 150 કિલોમીટર દૂર। એ પહેલા 2 દિવસ તોફાની વરસાદની આગાહી। કેરળથી છલાંગ મારી મહારાષ્ટ્ર તો ચોમાસું પહોંચી ગયું છે, પણ મુંબઈથી પહોંચ્યા બાદ ચોમાસાની ગતિ મંદ પડી ગઈ છે। ચોમાસું આગળ વધતું અટકી ગયું હતું, પરંતુ હવે ચોમાસાના આગળ વધવાને લઈને મોટા સમાચાર આવ્યા છે। મધ્ય ભાગમાં ચોમાસું આગળ વધ્યું છે। છત્તીસગઢ ઓડિશામાં ચોમાસું બેઠું છે અને ગુજરાતથી હજુ પણ ચોમાસું અંદાજે 150 કિલોમીટર દૂર છે। ચોમાસા પહેલા હવામાન વિભાગે 2 દિવસ ભારે વરસાદની આગાહી કરી છે। 29 અને 30 મેના રોજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં તોફાની પવન સાથે વરસાદ પડી શકે। અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાથી વરસાદ પડી શકે। થંડરસ્ટોર્મ એક્ટિવિટી પણ થશે। આ સાથે 31 મે સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે। अगले 2 दिन तो कब का स्कैटर्ड रेनफॉल रहेगा राज्यों में, वो तो गुजरात रीजन और सौराष्ट्र कच्छ रीजन में। આ તરફ 10 જૂન આસપાસ ગુજરાતમાં બેસશે ચોમાસું। અંબાલાલ પટેલની ઘાતક આગાહી। ગુજરાતમાં ચોમાસું બેસવાનું કાઉન્ટડાઉન। હવે વાતાવરણમાં થશે મોટી ઉથલપાથલ। અંબાલાલ પટેલની તોફાની આગાહી। ગુજરાતમાં હવે ચોમાસાની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે। ગમે ત્યારે ચોમાસું દસ્તક દેશે, જેની વચ્ચે ફરી એકવાર વાતાવરણમાં મોટી ઉથલપાથલ થવાની શક્યતા છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રીને લઈને આગાહી કરી છે। અંબાલાલ પટેલના મતે આ વખતે ચોમાસું વહેલું બેસશે। 8 થી 10 જૂનમાં ગુજરાતના ભાગોમાં ચોમાસું બેસી જશે। સમુદ્રમાં પવનની ફેરબદલીના કારણે 8 થી 10 જૂન આસપાસ ગુજરાતના ઘણા ભાગોમાં ચોમાસાનો વિધિવત વરસાદ થવાની શક્યતા રહેશે। મૃગશીર્ષમાં અણધાર્યો વરસાદ થવાની શક્યતા છે। રોહિણી નક્ષત્ર ઉતરતા પણ વરસાદ થશે। એકંદરે ગુજરાતમાં સારો વરસાદ રહેશે। ઓગસ્ટ મહિનામાં ચોમાસાના વરસાદમાં વધઘટ થઈ શકે છે। 2 થી 8 ઓગસ્ટમાં કેટલાક ભાગોમાં વરસાદ થશે। પાછોતરો વરસાદ પણ સારો થશે। સપ્ટેમ્બર ઓક્ટોબરમાં સમુદ્રમાં હવાના હળવા દબાણ ઊભા થવાની શક્યતા રહેશે। વિસ્ફોટન થવાની શક્યતા છે, એટલે ઊંચા મોજા ઉછળે અને સિસ્ટમો બને અને